મને એનો અફસોસ થઈ ગયો. સાના રહી જાવ જીતુભાઈ. તો કુદરતનો માર થઈ જાય, ખેડૂત સહન કરી શકે, બાકી કોઈની તાકાત નથી સહન કરવી. બાકી આ જર્સી આજે બિયારણ કેવડા મોંઘા ભાવના લઈને મેં વાવ્યા ને, તો એનો કઈ મને કઈ વળતર મળ્યું નથી. અને આજે મને ભાવમાં પણ નથી મળ્યું. આ મશીન વાળું આવશે તો એમ કે અમે નહીં કાઢી દઈએ, તો અમારે કરવાનું શું હોય ને? આ ખાતર ખેડી નાખું કે મશીન વાળો કાઢી દેશે, અને કાઢી દેશે તો મને હું આ સરકાર ભાવ આપવાની છે. આ ટેકાના ભાવમાં મારી સરકાર આ ખરીદી કરશે. આ વરામાં તન માવઠા પડે છે. આ કુદરતનો માર છે ને ખરેખર. એમ થાય કે ખેતી મૂકી દઈ, આ આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે. બાલ બચ્ચા જોવાનું તો આગલી પેઢી કોઈ ખેતી નહીં કરે. આવી હાલત દયનીય તો મારી કોઈ ક્યારે મેં જોઈ નથી મારા સમયમાં. સાના રહી જાવ જીતુભાઈ, હેલે રાખ્યા તો કુદરતનો માર. એવી હાલત થઈ ગઈ છે આજ મારા કિસાનોમાં, આજ મારા પોતાની પણ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.